સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 69 140। કપડવંજ તાલુકાની બેઠક મામલે ફેરફાર થતા ખેડા જિલ્લામાં રાજકીય ગરમાવો। ખેડા જિલ્લામાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી, જેના પરિણામમાં કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામોમાં ભાજપની સ્પષ્ટ બહુમતી આવી હતી। પણ રોટેશન માળખાકીય આ તાલુકા પંચાયતની બેઠક અનુસૂચિત જાતિ માટે પ્રમુખ બનશે તેવી માહિતી મળતા વર્ષો બાદ મળેલી પૂર્ણ સત્તાનો આનંદ જોવા મળ્યો ન હતો। કોંગ્રેસના ઉમેદવાર કપડવંજ તાલુકા પંચાયતના પ્રમુખ બનશે તે સમાચારથી કોંગ્રેસ ગેલમાં આવી ગયું હતું। વિકાસ કમિશનરે બીજું જાહેરનામું જાહેરાત કરતા સીટને સામાન્ય કરી દેતા કોંગ્રેસ કાર્યકરમાં રોષ જોવા મળ્યો હતો। ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર ડાભી દ્વારા ખાસ પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી। જયદીપ દરજી સાથે સત્ય વિચાર ન્યૂઝ, કપડવંજ। આજે તો પેલા સૌ પ્રથમ આપનું લોકશાહીનો ચોથો સ્તંભ એવા પત્રકાર મિત્રોને હું ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। હવે વિષયના અનુસંધાનો એ વાત કરીએ કે તાજેતરમાં જ કઠલાલ, કપડવંજ અને જે નગરપાલિકાની જે ચૂંટણીઓ યોજાઈ ગઈ એમાં કપડવંજ તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાઈ એમાં આજે અત્યારે ભારતીય જનતા પાર્ટી સીટ વધારે આવી અને કોંગ્રેસની પણ આવી છે સીટ। પણ જ્યારે પ્રમુખની વાત આવી છે ત્યારે જે નવા રોસ્ટર પ્રમાણે પ્રમુખની સીટ અમને એવું જાણવા મળ્યું છે કે ભાઈ ત્યાં એસસી મહિલાની સીટ છે। એ સીટ બાબતમાં અમે ચર્ચા કરતા અને મને લાગે મીડિયાના માધ્યમથી મીડિયાએ પણ એને એક્સપોઝ કર્યું હતું કે આ વસ્તુ છે જ અને એસસી સીટ છે અને કોંગ્રેસ માત્ર એક જ એવા ત્યાં પક્ષ હતો કે એમને જ્યાં આ મહિલા સીટ ત્યાંથી ચૂંટાયા હતા અને સ્વાભાવિક છે એ પ્રમુખના દાવેદાર જ હતા। આપણી લોકશાહી પદ્ધતિ મુજબ, બંધારણ મુજબ એક જ હોય કે જ્યાં એક જ સીટ રિઝર્વ હતી ને એ જ થઈ છે અને એ પ્રમુખની સીટ આવતી હતી। પણ અમને જે રીતે જાણવા મળ્યું છે એ રીતના અને આ લોકોએ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એના આખા રોટેશનમાં પદ્ધતિમાં ફેરફાર કરીને અહીંયા જનરલ સીટ લાવવાનો પ્રયાસ કર્યો છે। એ બાબતને આપની સાથે આજે થોડીક ચર્ચા કરી છે અને અમારી સાથે અત્યારે અમારા કપડવંજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અંગેશસિંહજી અને ખાસ કરીને અમારા જે વિજેતા મહિલા ઉમેદવાર છે બેનશ્રી પણ અમારી સાથે ઉપસ્થિત છે। અમારા પ્રવક્તાભાઈ સુભાષભાઈ આચાર્ય છે અને અહીંના પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ નીતિનભાઈ પણ હાજર છે। એટલે એ બાબતમાં થોડી આપની સાથે અમે થોડી બ્રીફ કરી છે, ચર્ચા કરી છે અને અમે એ બાબતે આપને જણાવવા માંગીએ છીએ।